સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર મળ્યા છે કે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પીજીવીસીએલ અધિકારીઓ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિશાળ તવાઈ ચલાવી હતી। 40થી વધુ ગાડીઓના કાફલાથી ગામોમાં વીજ ચેકિંગ અને વાહન ચેકિંગ હાથ ધરાયું હતું। તપાસ દરમિયાન 200થી વધુ વીજ કનેક્શન ચેક કરતા મોટા પાયે ગેરકાયદેસર કનેક્શનો બહાર આવ્યા છે અને વીજ ચોરીનો આંકડો કરોડોમાં પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ત્યારે એલસીબી, એસઓજી અને 5 પોલીસ સ્ટેશનોના પીઆઈ, પીએસઆઈ તથા 2 ડીવાયએસપી સહિતની ટીમો કામગીરીમાં સામેલ થઈ છે। ચેકિંગ શરૂ થતાં જ સુદામડા ગામમાં અંધારપટ છવાઈ ગયો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ જે જગ્યાઓ જે બુટલેગર, હિસ્ટ્રી સીટર, ખનન માફિયાઓ અને જે બીજા ઘણી બધી જે ગુનાઓમાં સંડોવાયેલ જે આરોપી લોકો છે આને ઘર પર આજ પીજીવીસીએલ અને જીઈબીની ટીમોને સાથે રાખીને અને સુરેન્દ્રનગર પોલીસ દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવેલ છે। પીજીવીસીએલ અને જીઈબીની ટોટલ 30ની આસપાસ ટીમો હતી, જેમાં લગભગ 150ની આસપાસ લોકો હતા અને પોલીસ તરફથી હું જાતેથી અને ડીવાયએસપી શ્રી લીંબડી અને એલસીબી, એસઓજી પીઆઈ શ્રી અને લીંબડી ડિવિઝનના તમામ પીઆઈ શ્રી અને લગભગ 100થી 125ની આસપાસ પોલીસ કર્મીઓને સાથે રાખીને અને અલગ અલગ જગ્યા અલગ અલગ જે લોકોને જે ઘરોમાં રેડ કરવામાં આવી છે અને આ જગ્યાએ ઘણા બધા જે બુટલેગર અને હિસ્ટ્રી સીટર છે અને ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા। આને અલાવા પણ ઘણી જગ્યા બીજી જે ગેરકાયદેસર વસ્તુઓ યા ગેરકાયદેસર કોઈ પણ જાતના જે વસ્તુ હતી આ ઉપર આજ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે। આને સાથે સાથે સાયલા જે ગામ છે ત્યાં ગામમાં પણ જે બુટલેગર અને જે હિસ્ટ્રી સીટર છે આને ઘરમાં પણ તપાસ કરવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ જે તપાસ કરવામાં આવી છે આમે પોલીસને સાથે રાખીને અને જે પીજીવીસીએલની ટીમને સાથે રાખીને અને અલગ અલગ જે ઘણા બધા જે બુટલેગર અને હિસ્ટ્રી સીટર છે આને ઉપર દંડ કરવામાં આવેલ છે અને આનો એક વિસ્તૃત પ્રેસ નોટ અત્યારે પોલીસ તરફથી